જૂનાગઢ મહાપાલિકા કર્મચારી અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી। વોર્ડ નંબર 11ના રહેવાસીઓને મકાનો પાડવા આપવામાં આવી છે નોટિસ। ઢોલ નગારા સાથે વિરોધ કરવા પહોંચેલા લોકો સાથે કર્મચારીઓએ કરી માથાકૂટ। ઢોલ વગાડીને ના પાડતા કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી। વોકડા ઉપર થયેલા દબાણ અંગે માર્કિંગ કરતા મામલો બીચક્યો હતો। મનપા કચેરી ખાતે મૂક્યો પોલીસ બંદોબસ્ત। પછી વધારે તમારું તંત્ર છે એને આ બિલ્ડિંગો નથી દેખાતી, પીપીને જ આવે છે પાછો। બરોબર પીપીને જ આવે છે અને અમારા બૈરા એકલા હોય દારૂ પીને જ આવે તમે રોકો છો। આ લોકશાહી છે, આ લોકશાહીનો આનંદ થાય છે। તમે કોઈ ગુંડા છો? આ લોકશાહીનો આનંદ તો ઓલાને ક્યાં દબાવો? એને ક્યાં દબાવે? આગળ એમની વગાડો 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 तुषार सोजित्रा वोर्ड नंबर 11 નો રહેવાસી। वोर्ड नंबर 11 ડ્રીમલેન્ડ સોસાયટીમાં સ્થાનિકોને વોકડા દબાણ કરેલ છે તે બાના હેઠળ નોટિસો આપી અને તેમના રહેણાંક મકાનોમાં માર્કિંગ કરવામાં આવ્યા। કરનાર અધિકારી શ્રી ગામિત સાહેબ દ્વારા લોકોએ કહેવા છતાં પણ એમની પાસેની કાયદેસરની બાંધકામ મંજૂરી પણ તપાસવામાં ન આવી। આ વિસ્તારના રહેવાસીઓ મોટાભાગના લોકો નિવૃત્ત કર્મચારી અને સિનિયર સિટીઝન છે, જેમણે તેમની મરણ મૂડીમાંથી આ મકાનો બનાવ્યા છે। મકાનો બનાવતી વખતે જે મકાનોની મંજૂરી લેવામાં આવી છે, મંજૂરી મુજબની કાયદેસરતા ધરાવે છે, તે મકાનો રાતોરાત ગેરકાયદેસર થઈ ગયા। આ જૂનાગઢ કોર્પોરેશનની બલિહારી છે। હવે તો જૂનાગઢમાં કાયદેસર અને ગેરકાયદેસરની વ્યાખ્યા જાણે બદલાઈ ગઈ છે, કારણ કે કાયદેસર હોવું એ ગેરકાયદેસર છે અને ગેરકાયદેસર હોવું એ જ કાયદેસરતાની નિશાની છે। સ્થાનિક લોકોએ આજે ઢોલ સાથે તંત્રના બહેરા કાને રજૂઆત માટે આવ્યા છે, કારણ કે હવે સ્થાનિકો અરજી કરીને થાક્યા છે। અહીંયા કહેવાય છે કે મીટિંગ ચાલુ છે અને મીટિંગ ચાલુના બાના હેઠળ અધિકારીઓને ઢોલથી જે રજૂઆત થતી હતી, ઢોલ વગાડવામાં આવતા હતા, એ કરવાની ફરજ પાડવામાં આવી છે। નિખિલ ચૌહાણ, સંયોજક બહુજન વિકાસ ફોર્સ ગુજરાત, આજરોજ જુનાગઢ મુકામે જે વર્ષોથી કાયદેસર પૈસા ભરી જેનો દસ્તાવેજ થયેલો છે અને એને આ મહાનગરપાલિકાએ જ મંજૂરી આપી છે અને એવા જે નિવૃત્ત જેને આખી જિંદગી એના પરસેવાની કમાણી છે એ મકાન ઉપર લગાડી દીધી, ફક્ત ને ફક્ત 13 જણાને નોટિસ આપવામાં આવી છે અને એ પણ નોટિસ આખરી તાત્કાલિક, જ્યારે આ જ રસ્તા ઉપર હજી હાલમાં ધાંધેરાથી લઈ અને છેક કારવા સુધી બહુ મોટી મોટી ઇમારતોનું બાંધકામ છે, જ્યાં બાળકો ભણતા હોય એવી સ્કૂલો બિનકાયદેસર રીતે ખડકી દેવામાં આવી છે, જેને કોઈ આ તંત્ર દ્વારા અને આ તંત્રના મળતિયાઓ દ્વારા સરકારી જે બાબુઓ છે એ બાબુઓની મીઠી નજર નીચે આખા બાંધકામ છે એ બોગસ થઈ ગયા છે, એને કોઈ પાડવા નથી। પણ આવા જે કર્મચારીઓ જેને એની જાતને ઘસી નાખી હોય ત્યારે એક એનું સપનાનું મકાન તૈયાર થયું હોય અને એ મકાન આજે અમે ઢોલ નગારા સાથે અહીંના ગામિત સાહેબ છે, ગામિત સાહેબ છે એ એમ કહે કે ટીપીઓ છે, ટાઉન પ્લાનિંગ ઓફિસર, જે પોતાની મનમાની હલાવે છે। ગામિત સાહેબને જે લોકો
અરજી કરે છે, જે એમ કહેવાય કે પ્રૂફ આપે છે કે આ ગેરકાયદેસર બિલ્ડિંગો છે, જે તોડી નાખો, ઈ તોડતા નથી, એના માસીના દીકરા થતા હોય અથવા તેના કોઈ હિતેશુ થતા હોય, પણ આવા જે સામાન્ય વર્ગ છે, સામાન્ય વર્ગના આખા મકાનો તોડવા ઈ દારૂ પી અને પોતાની મનમાની હલાવે છે અને અહીં લઈને આવે છે. એના વિરુદ્ધમાં આજે અમે આ તંત્રને રજૂઆત કરવા આવ્યા છે. જો અહીંયાથી નહીં અટકાય તો ખરેખર આ લોકોએ જે મકાન બનાવ્યા છે એ મકાનની કેને મંજૂરી આપી છે, એ મંજૂરી આપનાર ઉપર કાયદેસર પોલીસ ફરિયાદ થાય અને જેલ હવાલે કરવામાં આવે. અન્યથા અમારે અહીંથી ગાંધીનગર મુકામે આ 13 પરિવારો કદાચને ન્યાય દે અને એનું જીવ ત્યાગી દે તો એમાં કઈ ખોટું નથી. આજે અમે આ ગામિતને અને અહીંના જે તંત્ર છે, અમુક તંત્રના મળતિયાઓ છે, એને આજે નોટિસ આપી છે, જે બિનકાયદેસર નોટિસ છે, એ નોટિસને ઢોલ અને ફૂલ હારથી એનું સ્વાગત કરવા માટે અમે આવીએ છીએ. કારણ કે એ ભાઈડા છે, એને એની ભાઈડાઈ બતાવી છે, જ્યાં દાદાગીરી ભાઈડાઈ બતાવવાની છે, જ્યાં માનવતા, જ્યાં એનો હોદ્દો રૂતબો નો પાવર બતાવવાનો છે, એને બદલે હવે સામાન્ય જન ઉપર બતાવ્યો છે. એના માટે અમે આ આક્રોશ ઠાલવ્યો છે.